બ્રેક બાદ આપનું સ્વાગત છે। સમાચારોમાં આગળ વાત કરીએ તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે, તેના ઉપર નજર કરીએ। હિંમતનગરમાં નેશનલ હાઈવે પર ચક્કાજામ કરવામાં આવ્યું છે। તો 7 વર્ષથી ચાલતા હાઈવેના નવીનીકરણની કામગીરીને લઈને સ્થાનિકોમાં રોષ છે। હજુ સુધી આ કામ પૂર્ણ કરવામાં નથી આવ્યું, જેના કારણે અહીંયાથી પસાર થતા લોકો પરેશાન છે। કાંકરોલ સહિત ગામના લોકોએ ટ્રેક્ટર આડા મૂકીને વિરોધ દર્શાવ્યો છે। ભાજપના 2 સાંસદ 3 ધારાસભ્યો હોવા છતાં ધીમી કામગીરી સામે લોક આક્રોશ હવે વધી રહ્યો છે। હાઈવે પર 12 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ લાગી ગયો છે, ત્યારે અહીંયા લોકોને ઉપાડીને વાનમાં બેસાડવામાં આવી રહ્યા છે। દ્રશ્યોમાં જોઈ શકો છો કે એક તરફ લોકો વિરોધ કરી રહ્યા છે, પણ પોલીસ બળજબરીપૂર્વક આ લોકોને વાનમાં બેસાડી રહી છે। સંવાદદાતા ક્ષિતિજ આપણી સાથે જોડાયા છે। ક્ષિતિજ, હાલ શું પરિસ્થિતિ છે ત્યાં? કારણ કે પોલીસ અત્યારે ત્યાં પહોંચી ગઈ છે અને લોકોને વાનમાં બેસાડી રહ્યા છે। કેટલા વર્ષથી આ લોકો સત્તાધારી પક્ષને કહી રહ્યા છે, પણ આ સમસ્યા હજુ પણ હલ થઈ નથી। ક્ષિતિજ, આઠના નવીનીકરણની કામગીરી સાબરકાંઠા જિલ્લામાં ચાલી રહી છે। ચિલોડાથી શામળાજી સુધી નેશનલ હાઈવે નંબર 8 કામગીરી ચાલી રહી છે, પરંતુ આ કામગીરી હજુ સુધી 25% પણ પૂર્ણ થઈ નથી, જેને લઈને વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે। ચોમાસામાં હાઈવે ઉપર ઠેર ઠેર ખાડા પડી ગયા છે। 2 થી 2.5 ફૂટના ખાડા પડી જતા વાહનો ફસાવાના અને પલટી મારી જવાના બનાવો બની રહ્યા છે। ત્યારે છેલ્લે કંટાળી અને આજે હિંમતનગર શહેરના વેપારીઓ, હિંમતનગરના સ્થાનિક લોકોએ એક સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કર્યો હતો અને આ મેસેજને લઈને 700 થી 800 લોકો સહકારી વિસ્તારમાં એકત્રિત થઈ ગયા હતા અને તે લોકોએ હાઈવે ઉપર બેસીને ચક્કાજામ કર્યો હતો। બંને તરફ વાહનોની 15 કિલોમીટર લાંબી લાઈનો લાગી હતી। નોંધનીય છે કે સાબરકાંઠા જિલ્લાના ભાજપના અત્યાર સુધીમાં 2 સાંસદ બદલાયા। રાજ્યસભાના ભાજપના સાંસદ છે, નવા સાંસદ બારૈયા પણ આવ્યા છે, પરંતુ હજુ સુધી 3 ધારાસભ્યો અને આટલા સાંસદો આ નેશનલ હાઈવે નંબર 8 નવીનીકરણની કામગીરી બાબતે કંઈ જ ઉગાડી શક્યા નથી। લોકોએ આજે જાતે સ્વૈચ્છિક રીતે લોકો સહકારી વિસ્તારમાં પહોંચ્યા હતા, હાઈવે ઉપર બેસી ગયા હતા। ત્યારે હવે પોલીસે આ લોકોનું આંદોલન તોડવા માટે એ લોકોને બળજબરીથી વાહનોમાં બેસાડીને અટકાયત કરવા માંડી છે। ત્યારે 15 કિલોમીટર લાંબો વાહનોનો ટ્રાફિક જામ સર્જાયો છે। જે વાહન ચાલકો અંદરના ગામોમાં થઈને પસાર થતા હતા, ત્યારે ગામ લોકોએ પણ સહયોગ આપ્યો હતો અને ગામમાં પ્રવેશવાના માર્ગો ઉપર ટ્રેક્ટરો આડા મૂકી અને વાહન વ્યવહાર બંધ કરાવી દીધો હતો। ત્યારે હાલમાં સમજાવટ ચાલી રહી છે અને સમજાવટ બાદ જો કદાચ ખુલી જાય તેવી શક્યતા જોવાઈ રહી છે। જી હિના, જી બિલકુલ, અપડેટ આપની પાસેથી લેતા રહીશું। ક્ષિતિજ, આભાર।